નમસ્કાર, હું વૈભવ પંચાલ. આજે મમલતપુરા ગામ છે જ્યાં બીડી પટેલ ફાર્મ આવેલું છે, જેની અંદર એક સ્મોલ કન્સેપ્ટથી એક નાનું ફેમિલી કે જે લગભગ 8-10 જણનું જે ફેમિલી હોય એને સર્વાઈવ કરી શકે, એમને ફૂડ મળી શકે ઓર્ગેનિક. તો એ કન્સેપ્ટથી અહીંયા 1 એકરની અંદર જે ફાર્મિંગ કરેલું છે એ તમને આજે હું બતાવીશ. અને એની અંદર સૌથી મોટો રોલ છે કે જે બાયોગેસ પ્લાન્ટ છે જે લગાવેલો છે, હું આપને એ પણ આજે બતાવીશ. તો એની સ્લરીનો ઉપયોગ કરી અને કઈ રીતે એક સેલ્ફ સસ્ટેઇન ફાર્મ બનાવી શકાય, અને એ પણ 100% ઓર્ગેનિક. અને જે પણ આની અંદર સીડ્સ અમે યુઝ કરેલા છે એ પણ નેટિવ કે જે લુપ્ત થવાના આરે હોય એવા સીડ્સ અમે ઉપયોગ કરેલા છે, બિયારણ ઉપયોગ કરેલું છે કે જે સ્વાદની અંદર પણ એટલું જ સરસ છે. તો આજે હું તમને આવું એક દર્શન કરાવું બીડી પટેલ ફાર્મના, જે પરેશભાઈ પટેલ અહીંના માલિક છે કે જેમના દ્વારા આ ફાર્મ મારા દ્વારા ડેવલપ કરાવ્યું છે. હું પોતે વૈભવ પંચાલ, MSc એગ્રીકલ્ચર ફ્રોમ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એઝ એ કન્સલ્ટન્ટ ઓર્ગેનિક ફાર્મિંગ માટે હું જે ફરજ બજાવી રહ્યો છું, એમાં જે અમે ડેવલપ કર્યું છે છેલ્લા 2 મહિનાથી, એ ફાર્મના હું તમને આજે દર્શન કરાવીશ. અને એમાં કઈ કઈ વસ્તુનો અમે ઉપયોગ કરીએ છીએ અને આની અંદર કયા કયા પ્રશ્નો છે ને અમે કઈ રીતે એનું નિરાકરણ લાવીએ છીએ, તો એનું હું તમને આજે એક લાઈવ ફાર્મ બતાવીશ. આવો. પાછળ જ આવો સૌથી. હા હા. અહીંયા અમે બાયોગેસ પ્લાન્ટ મૂકેલો છે. બાયોગેસ પ્લાન્ટ સંજીવનીનો જે બાયોગેસ પ્લાન્ટ મૂકેલો છે જે 2 ક્યુબિક મીટરનો છે, જેની અંદર આની આ જગ્યાએથી જે સ્લરી છે એટલે કે ગાયનું જે ડંગ છે, ગોબર છે, એ 3 ગાયો છે અહીંયા, એનું ગોબર અહીંયા દરરોજ એડ થતું હોય છે. અને જેના લીધે આની અંદર એક આવી આખી પ્રોસેસ મૂકેલી છે કે જેનાથી આખું પ્રોપર કમ્પોસ્ટ થાય. અહીંયાથી જે આ લાઈન જઈ રહી છે એ લગભગ 150 થી 200 મીટર દૂર, એટલે 350 ફૂટ 400 ફૂટ જેટલી લાઈન જાય છે. અને ત્યાં જે માણસ છે એ આ બાયોગેસનો ઉપયોગ કરે છે અને જે બહુ સફળતાપૂર્વક અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. એની સાથે આ છે બાયોગેસની સ્લરી કે જે અમે ખેતીની અંદર ઉપયોગ કરવા માગીએ છીએ. બાજુમાં 1 એકર જેટલું ફાર્મ છે જેની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ કરેલું છે. આ જ સ્લરીનો ઉપયોગ કરી અને અમે ત્યાં ઓર્ગેનિક ફાર્મિંગ કરીશું. આ એક સેલ્ફ સસ્ટેઇન જો ખેડૂતને થવું હોય, જે રીતે નરેન્દ્ર મોદી સાહેબનું આપણું જે વિઝન છે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું, કે સેલ્ફ સસ્ટેનેબિલિટી ઓફ ફાર્મર અને 3 ગણી ઇન્કમ ફાર્મરની થાય, તો 2023 સુધી જે 3 ગણી ઇન્કમ થવાનું જે છે એની અંદર આ જે પરિબળો છે એ મુખ્ય ભાગ ભજવે છે, એવું મારું પર્સનલ અનુભવ છે અને હું એ પર્સનલ કહેવા માગું છું. તો આવો એટલે અંદર હું તમને દર્શન કરાવું કે ફાર્મ કઈ રીતનું અમે ડેવલપ કર્યું છે અને કયા કયા પ્રશ્ન છે એની અંદર. તો આ જે ફાર્મ છે એ ચારે બાજુથી અમે જાળીથી બંધ કરી દીધેલું છે. આ એટલા માટે બંધ કર્યું છે કારણ કે આની અંદર જે કંઈ મોર છે કે પ્રિડેટર્સ છે એ બધા જે છે એ આવીને આને નુકસાન ન કરે, એ માટે અમે આને આ રીતે બંધ કરેલું છે. આ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે કે જેની અંદર અમે ફાર્મની અંદર ઉપયોગ કરીએ છીએ. આ નીમ ઓઇલ બધી સર્ટિફાઈડ ઓર્ગેનિક છે. 10,000 ppmનું નીમ ઓઇલ કે જે ફાર્મિંગની અંદર યુઝ કરીએ છીએ ઇન્સેક્ટ કંટ્રોલ માટે. આ વામ માઇકોરાઇઝા કે જે તંતુમૂળના વિકાસ કરી આપે છે. આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા. અને આ ગ્યુવેરિયા બેઝિયાના કે જે ઇન્સેક્ટ પેસ્ટ કંટ્રોલનું કામ બહુ સારી રીતે કરે છે. એટલે જે પણ અમે આની અંદર પ્રોડક્ટ્સ વાપરીએ છીએ એ પણ 100% સર્ટિફાઈડ ઓર્ગેનિક હોય એ પછી જ વાપરીએ છીએ. અને આ પણ તમે જોઈ શકો છો કે વનવૃદ્ધિ, વેટેબલ ને આ બધી જે વસ્તુ છે એ બી ઇકોસર્ટ ઇનપુટ છે, બધી જ સર્ટિફાઈડ કરેલી.
આ મેથી છે, આ દેશી લસણ છે, પેલી બાજુ તુરિયા કર્યા છે, નવા રોપ જે વેલાવાળા શાકભાજી છે એ કરી રહ્યા છીએ. આ બાજુ કાકડી છે, આ ગલકા છે, આની પેલી બાજુ દૂધી છે જે તુમડા દૂધી કહેવાય એ છે, ટીંસા દૂધી કહેવાય એ છે. બીજું લસણ, ડુંગળી અને થોડા એક્ઝોટિક વેજીટેબલ્સ આ બાજુ નાખેલા છે. આ બટાકા છે, ચોળી, મગ જેવી વસ્તુઓ પણ નાખેલી છે. આ ચોળી છે, આ ભીંડા છે, આ ગવાર, આ દેશી તુવેરો છે બધી, આ ફુલાવર. સજીભાઈ તમારો હાથ છે ને વચ્ચે આવતો લાગે છે. આ ફ્લાવર છે, આ લેટ્યુસ, આ ટામેટા છે જે ઉપર હવે લાઈન તૈયાર થઈ ગઈ છે કે જેને અમે નીચેથી ટેકો મૂકીને ઉપર ચડાવશું. આ બાજુ મરચાં, આ થોડું નાના જે હોર્ટિકલ્ચર ક્રોપ હોય એ. આ બાજુ બધું જ મેડિસિનલ ગાર્ડન કરેલું છે. અને સાઈડ ઉપરની જે બાઉન્ડ્રી છે ત્યાં બધે જ ફ્રૂટ ક્રોપ્સનું પ્લાન્ટેશન કરેલું છે. આ બાજુ રીંગણની અલગ અલગ સ્પીસીસ છે. ત્યાંથી આગળ જઈએ તો પાલક છે,